સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે ભગવાન સૂર્યનારાયણ જન્મ કથા અને મહિમા વિશે જાણીશું. હિન્દુ ધર્મમાં સમગ્ર બ્રહ્માંડના ભુવન ભાસ્કર તરીકે ભગવાન સૂર્યનારાયણને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. તેઓ પ્રકાશમય તેજના સ્વરૂપ સમાન છે. ઉપનિષદોમાં ભગવાન સૂર્યના 3 સ્વરૂપ જણાવવામાં આવ્યા છે. પ્રથમ નિર્ગુણ નિરાકાર, બીજું સગુણ નિરાકાર અને ત્રીજું સગુણ સાકાર. ભગવાન સૂર્ય નિર્ગુણ નિરાકાર છે, પરંતુ પોતાની માયા શક્તિના સંબંધથી સગુણ સાકાર પણ છે. ભગવાન સૂર્યનારાયણ અવકાશમાં અગ્નિ જેવી ગરમી આપે છે, તેથી તેમની ઉપાસના કરવી જોઈએ. ભવિષ્ય પુરાણના બ્રહ્મ પર્વમાં ભગવાન શ્રી કૃષ્ણએ સામને સમજાવતા કહ્યું કે ભગવાન સૂર્યનારાયણ જ પ્રત્યક્ષ દેવતા છે. તેઓ સમગ્ર જગતના પાલનહાર અને એક નેત્ર સ્વરૂપવાળા છે. દિવસનું સર્જન પણ તેમની પાસેથી જ થાય છે. તેમના કરતાં વધુ સમય સાથ આપનાર કોઈ દેવ નથી. સમગ્ર જગતનું સર્જન તેમનાથી થાય છે અને અંતે પ્રલય પણ તેમનાથી જ થાય છે. ભગવાન સૂર્યનારાયણને 9 ગ્રહોના રાજા કહેવાય છે. બધા ગ્રહો, નક્ષત્રો, યોગ, કરણ, રાશિઓ, રુદ્ર, આદિત્ય, વસુ, વાયુ, અગ્નિ, અશ્વિની કુમાર, શુક્ર, પ્રજાપતિ, ભૂર, ભુવસ્વઃ, લોક, પર્વતો, નદીઓ, સમુદ્રો અને તમામ જીવો, આ બધાના કારણભૂત ભગવાન સૂર્યનારાયણ છે. તેમના કારણે જ જગત સ્થિર રહે છે અને કાર્યશીલ રહે છે. તેમના ઉદયથી બધાનો ઉદય થાય છે અને તેમના અસ્તથી બધું અસ્ત થાય છે. તેથી તેમનાથી શ્રેષ્ઠ કોઈ પ્રત્યક્ષ દેવ નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય. સર્વ વેદોમાં તેમને પરમાત્મા તરીકે માનવામાં આવ્યા છે. ઇતિહાસ અને પુરાણોમાં તેમને અંતરાત્મા કહેવામાં આવ્યા છે. જેમ ભગવાન વિષ્ણુનું સ્થાન વૈકુંઠ, ભગવાન શિવનું સ્થાન કૈલાસ અને બ્રહ્માજીનું સ્થાન બ્રહ્મલોક છે, તેમ સૂર્યનારાયણનું સ્થાન પણ આદિત્ય લોક છે. મનુષ્ય સૂર્યમંડળ અને સૂર્યનારાયણને એક જ માને છે. સૂર્ય જ કાળચક્રના પ્રણેતા દેવ છે. દિવસ, રાત, ઘડી, પળ, મહિનો, અયન અને વર્ષનું વિભાજન સૂર્યથી જ થાય છે. સૂર્ય સમગ્ર જગતના પ્રકાશક છે. તેમના વગર બધું અંધકારમય છે. સૂર્યનારાયણ જીવન, તેજ, ઓજસ, બળ, યશ, દ્રષ્ટિ, આત્મા અને મનના સ્વરૂપ સમાન માનવામાં આવે છે. આદિત્ય લોકમાં ભગવાન સૂર્યનારાયણનું સાકાર સ્વરૂપ છે. તેઓ લાલ કમળ પર વિરાજમાન છે. તેમની 4 ભુજાઓ છે. 2 ભુજામાં કમળ ધરાવે છે અને 2 ભુજાઓમાં અભય અને વરમુદ્રામાં છે. તેઓ 7 ઘોડાવાળા રથમાં ભ્રમણ કરે છે. ભાનુ, ભાસ્કર, દિવાકર, સૂર્યનારાયણ વગેરે સૂર્યદેવના અન્ય નામો છે. રવિવારનો દિવસ ભગવાન સૂર્યનારાયણનો માનવામાં આવે છે. જે ભક્તગણ ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરે છે, તેમને મનગમતું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન સૂર્ય પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને તેમના કૃપાથી મનુષ્યના માનસિક, વાચિક અને શારીરિક પાપ નષ્ટ થાય છે. સૂર્યનારાયણની પૂજાથી તેજસ્વીતા, આયુષ્ય અને આરોગ્ય મળે છે. રવિવારે સૂર્યનારાયણની વ્રત કથા વાંચવાથી સુખ સમૃદ્ધિ વધે છે. સ્વાસ્થ્ય માટે સૂર્ય નમસ્કાર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ભગવાન સૂર્ય અજન્મા છે, છતાં લોકોમાં જિજ્ઞાસા રહે છે કે તેમનો જન્મ કેવી રીતે થયો. પુરાણોમાં તેની એક કથા મળે છે. એક વખત દૈત્યોએ દેવતાઓને યુદ્ધમાં હરાવી દીધા. દેવતાઓની માતા અદિતિ, જે પ્રજાપતિ દક્ષની પુત્રી હતી અને મહર્ષિ કશ્યપની પત્ની હતી, તેઓ પોતાના પુત્રોની હારથી દુઃખી થઈ સૂર્ય ઉપાસના કરવા લાગી. તેમણે પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા પુત્રોનું રાજ્ય દૈત્યો લઈ ગયા છે. તમે મારા ગર્ભમાંથી પ્રગટ થઈ તેમની રક્ષા કરો. ભગવાન સૂર્ય પ્રસન્ન થઈ બોલ્યા, હે દેવી, હું તમારા ગર્ભમાંથી મારા
અંશથી પ્રગટ થઈ તમારા પુત્રોની રક્ષા કરીશ. સમય આવતા અદિતિના ગર્ભમાંથી ભગવાન સૂર્યનો જન્મ થયો. આ અવતારને માર્તંડ કહેવામાં આવે છે, જે દેવતાઓ અને તેમને ભાઈ રૂપી મેળવી આનંદિત થયા. અગ્નિ પુરાણ મુજબ ભગવાન વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્માજીનો જન્મ થયો અને બ્રહ્માજીના પુત્ર મરીચી અને મરીચીના પુત્ર મહર્ષિ કશ્યપ થયા. કશ્યપના પુત્ર વિવસ્વાન અને તેમના પુત્ર વૈવસ્વત મનુ થયા. વિવસ્વાનને જ સૂર્ય કહેવાય છે, તેથી મહર્ષિ કશ્યપ ભગવાન સૂર્યના પિતા છે. વૈદિક મંત્રોમાં સૌથી પવિત્ર એવો ગાયત્રી મંત્ર પણ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત ગણાય છે. ભારતમાં ઓરિસ્સામાં આવેલું કોણાર્કનું મંદિર અને ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલ મોઢેરાનું મંદિર સૂર્યદેવને સમર્પિત છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.